નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં. મિત્રો, હાઈકોર્ટ ઓફ ગુજરાત દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં એટેન્ડન્ટ કમ કુક વર્ગ 4 ની કર્મચારીઓની ભરતી માટે ઓફિશિયલ નોટિફિકેશન આવી ગઈ છે. તો આજના વિડીયોની અંદર મિત્રો આ જાહેરાત વિશેની સંપૂર્ણ જાણકારી મેળવશું. એ પહેલા જો તમે હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે બેલ આઇકોન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, એટલે તમને વિડીયો વિશેની તમામ માહિતી છે મળતી રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો ભરતી વિશેની વાત કરીએ તો હાઈકોર્ટ ઓફ ગુજરાત દ્વારા ગુજરાત હાઈકોર્ટની અંદર એટેન્ડન્ટ કમ કુક વર્ગ 4 ની કર્મચારીઓની ભરતી માટે ઓફિશિયલ નોટિફિકેશન આવી ગઈ છે. ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની મિત્રો વાત કરીએ તો તારીખ 5/2/2024 થી બપોરે 12 વાગ્યા પછી મિત્રો તમે આ ઓનલાઈન ભરી શકશો. લાસ્ટ ડેટ છે મિત્રો ફોર્મ ભરવા માટેની 19/2/2024. મિત્રો આના પછીનો નેક્સ્ટ વિડીયો આપણે પોસ્ટ કરીશું કે કઈ રીતના મિત્રો હાઈકોર્ટ ઓફ ગુજરાતની અંદર તમે કુક માટેની જે જગ્યાઓ છે તેના માટે ઓનલાઈન આવેદન પોતાના મોબાઈલ દ્વારા અને લેપટોપ દ્વારા કઈ રીતના કરી શકો છો. એના માટે હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને ઓલ બટન ઉપર પ્રેસ કરી સબસ્ક્રાઇબ કરી લો. અહીંયા મિત્રો પરીક્ષાનો જો કોઈ પણ કારણસર રદ ન થાય તો સંભવિત જે કાર્યક્રમ છે મિત્રો એની વાત કરીએ તો સૌથી પહેલા રૂબરૂ મુલાકાત દ્વારા તમારી ચકાસણી જે થશે મિત્રો ડોક્યુમેન્ટ્સ વગેરેની તે માર્ચ 2024 રહેશે. અને તમારો મિત્રો કુકિંગ સ્કિલ ટેસ્ટ છે જે મિત્રો તમે જમવાનું બનાવો છો એનો જે ટેસ્ટ છે એ એપ્રિલ 2024 ની અંદર લેવામાં આવશે. અરજીઓ છે લાસ્ટ ડે ની અંદર લોકો વધારે કરતા હોય છે, એટલે સમયસર મિત્રો તમારે અરજી તમારે કરી લેવી જરૂરી છે. અહીંયા મિત્રો જગ્યાઓની વાત કરીએ તો કર્મચારી એટેન્ડન્ટ કમ કુક ની કુલ 18 જગ્યાઓ પર મિત્રો પોસ્ટ માટે જાહેરાત મંગાવવામાં આવે છે. એમાં મિત્રો 5 રેગ્યુલર પગાર છે અને મિત્રો 13 જે છે જગ્યાઓ તે ફિક્સ જગ્યા માટે સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી સીધી ભરતીની માધ્યમથી મિત્રો લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી મિત્રો અહીંયા ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે. એટલે અહીંયા મિત્રો ટોટલ 18 જગ્યાઓ આપવામાં આવી છે. એમાંથી મિત્રો જે 5 જગ્યાઓ છે એ રેગ્યુલર ભરતીની રહેશે અને બાકીની 13 જગ્યાઓ છે એ ફિક્સ પગારથી ભરવામાં આવશે. અહીંયા મિત્રો રેગ્યુલર પગાર માટેની જગ્યાઓની વાત કરીએ અહીંયા તો ટોટલ 5 જગ્યાઓ છે. એમાં જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 4 જગ્યાઓ છે. એસસીબીસી માટે 1 જગ્યા છે. અહીંયા મહિલાઓ પ્રત્યે વાત કરીએ અનામતની તો 1 જગ્યા જનરલ માટે છે. એક્સ સર્વિસ માટે મિત્રો 1 જગ્યા છે એ અનામત રાખવામાં આવેલી છે. મિત્રો જગ્યાઓની અહીંયા વાત કરીએ તો ટોટલ 13 જગ્યાઓ ફિક્સ પગાર માટેની છે. એમાં 8 જગ્યાઓ છે મિત્રો જનરલ કેટેગરીના ઉમેદવારો માટે છે. એસટી માટે 1 જગ્યા છે. એસસીબીસી માટે 3 જગ્યાઓ છે. ઈડબ્લ્યુએસ માટે 1 જગ્યાઓ છે. આ મહિલાઓ પ્રત્યેની મિત્રો જે અનામત જગ્યાઓ છે એની વાત કરીએ તો ટોટલ 3 જગ્યાઓ મહિલાઓ માટે છે. એસસીબીસી માટે મિત્રો 1 જગ્યા છે. આમ ટોટલ મિત્રો 1 જગ્યા છે એ મિત્રો દિવ્યાંગજનો માટે અનામત રાખવામાં આવેલી છે, જ્યારે 3 જગ્યાઓ એક્સ સર્વિસ માટે અનામત રાખવામાં આવેલી છે. અહીંયા મિત્રો અનુસૂચિત જાતિના ઉમેદવારોની જગ્યા ન હોય આ કક્ષાના કેટેગરીના ઉમેદવારોને મિત્રો જે સામાન્ય જનરલ કેટેગરીના ધારાધોરણો છે મિત્રો એ લાગુ પડશે. તેમ છતાં મિત્રો તેમને ફી ભરવામાંથી રાહત આપવામાં આવશે. એટલે કે અનુસૂચિત જાતિના ઉમેદવારો આ પરીક્ષા માટે કોઈ પણ પ્રકારની ફી છે મિત્રો એ ભરવાની થતી નથી. પગાર ધોરણની વાત કરીએ મિત્રો તો જે રેગ્યુલર પગાર માટેની જે જગ્યાઓ છે ટોટલ 5 જગ્યાઓ મિત્રો એને ટોટલ 15,000 થી 47,000 સુધીનો જે મિત્રો પગાર ધોરણ છે લાગુ પડશે. જ્યારે મિત્રો ફિક્સ જગ્યાઓ છે જે 13 જગ્યાઓ છે એમને મિત્રો 14,800 છે મિત્રો એ ફિક્સ પગાર છે મિત્રો આપવામાં આવશે. અહીંયા મિત્રો અનામતની વાત કરીએ તો રેગ્યુલર પગાર જગ્યાઓ માટે શારીરિક અશક્ત દિવ્યાંગ અને મહિલા ઉમેદવારો માટે અને માજી સૈનિકો માટે ઉમેદવારો માટે અનામત જગ્યાઓ રાખવામાં આવી છે અને મિત્રો એમને અનામતની નીતિઓ અનુસાર છૂટછાટ છે મિત્રો તે મળવા પાત્ર થશે. તેવી જ રીતના મિત્રો ફિક્સ પગાર માટે પણ અનામત જગ્યાઓ છે રાખવામાં આવેલી છે અને એમને પણ મિત્રો નિયમ મુજબ છૂટછાટ મળવા પાત્ર થશે. અહીંયા મિત્રો અરજીના આપણે લાયકાત ધોરણોની વાત કરી લઈએ તો જરૂરી લાયકાતની વાત કરીએ તો ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ મિત્રો ફરીવાર જોઈએ તો 19/2/2024 છે. સરકાર માન્ય બોર્ડમાંથી મિત્રો તમે ધોરણ 10મું છે મિત્રો પાસ કરેલું હોવું ફરજિયાત છે. ઉમેદવારને મિત્રો ગુજરાતી અને હિન્દી ભાષાનું સંપૂર્ણ જ્ઞાન હોવું જરૂરી છે. ઉમેદવારને મિત્રો રસોઈ કામનો જાણકાર હોવો જોઈએ, જેવા કે મિત્રો અહીંયા જે રસોઈના જે સાધનો છે અહીંયા તમે જોઈ શકો છો ચીમની, ઇન્ડક્શન ઓવન, માઇક્રો ઓવન, ગિલ્સ, ટોસ્ટર્સ. તો મિત્રો આધુનિક જમાનાના જેટલા પણ અહીંયા સાધનો છે એનાથી તમે પરિચિત અને તેનો ઉપયોગ કરતા આવડતું હોવું જરૂરી છે. ઉમેદવારને મિત્રો રસોઈની અંદર વપરાતા વિવિધ પ્રકારના જે મસાલાઓ છે તેનું પણ જ્ઞાન હોવું જરૂરી છે. તમામ પ્રકારની રસોઈઓ મિત્રો એને આવડવી જોઈએ, એટલે કે ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન, શાકાહારી અને માંસાહારી, ચાઇનીઝ, કોન્ટિનેન્ટલ, ઇટાલિયન વગેરે તમામ જ્ઞાન મિત્રો હોવું જરૂરી છે. સાથે સાથે ફાસ્ટ ફૂડ બનાવતા પણ આવડવું હોવું જરૂરી છે. વધુ વ્યક્તિઓના માટે રસોઈ બનાવવાના સંજોગોમાં તેને રસોઈનો સ્વાદ, સજાવટ, સ્વચ્છતા જળવાઈ રહે
અને મિત્રો ઉમેદવારને રસોઈ બનાવવા ઉપરાંત તેને પીરસતી વખતે જરૂરી ગોઠવણી અને સજાવટનું જ્ઞાન પણ હોવું જરૂરી છે. ટૂંકમાં મિત્રો અહીંયા ફક્ત ખાવાનું બનાવવું એ જરૂરી નથી, પરંતુ મિત્રો તમામ પ્રકારનું જમવાનું તમે બનાવી શકતા હોવા જોઈએ, એની ગોઠવણ પણ કરી શકતા હોવા જરૂરી છે. આના માટે મિત્રો તમારો સ્કિલ ટેસ્ટ પણ લેવામાં આવશે. એટલે મિત્રો આ તમામ તમે જ્ઞાન ધરાવતા હોય તો તમે આ પોસ્ટ માટે મિત્રો અરજી કરી શકો છો. અહીંયા મિત્રો અનુભવની વાત કરીએ તો ઉમેદવાર પાસે મિત્રો કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારનો અથવા મિત્રો કોઈ પણ કોર્પોરેટ સંસ્થા છે, સશસ્ત્ર દળો છે અથવા કોઈ પણ સરકારી ઉપક્રમ છે, એની અંદર મિત્રો ઓછામાં ઓછો રસોઈયા તરીકેનો 2 વર્ષનો અનુભવ મિત્રો ફરજિયાત હોવો જરૂરી છે. એટલે મિત્રો તમારી સાથે લાયકાતની સાથે સાથે અનુભવ મેળવેલો હોય તો જ મિત્રો તમે આ પોસ્ટ માટે અરજી કરી શકશો. કરીએ મિત્રો તો રાજ્ય સરકાર અથવા માન્યતા પ્રાપ્ત કરેલ કોઈ પણ મિત્રો ડિપ્લોમા, ડિગ્રી, આઈટીઆઈ ધરાવતો કોર્સ કરેલો હશે મિત્રો તો તમને પ્રાધાન્યતા આપવામાં આવશે. એટેન્ડન્ટ કમ કુકની મિત્રો જવાબદારી વાત કરીએ તો તેને શું જવાબદારી નિભાવવાની થાય છે? તો મિત્રો તેને ગુજરાત હાઈકોર્ટના નામદારના જે મુખ્ય ન્યાયમૂર્તિ છે, અન્ય માનનીય જે ન્યાયમૂર્તિઓ છે, નિવાસ સ્થાને મિત્રો વિવિધ કાર્યો કરવાના રહેશે. જેવી રીતના રસોઈ કામ, ઘરકામ, સાફ સફાઈ, બજારમાંથી માલ સામાનની ખરીદી કરવી, આની અંદર મિત્રો નિપુણ હોવા જરૂરી છે. અહીંયા મિત્રો તમને જે કામ સોંપવામાં આવશે એ તમારે ફરજિયાતપણે કામ કરવાનું રહેશે. મિત્રો બીજા કેટલાક નિયમો છે મિત્રો, તેને જરૂરિયાત મુજબ ઘરના કામમાં નિયમિત અને સમયમાં પાબંદ હોવા જરૂરી છે. અને જે પણ જગ્યાએ મિત્રો ઘરની જોડાયેલી સાથે ફરજો સોંપવામાં આવે તો મિત્રો રજાના દિવસોમાં પણ તેને કરવાની રહેશે. ઉમેદવારે મિત્રો ઓનલાઈન એપ્લિકેશન ફોર્મમાં આની બાંયધરી આપવાની રહેશે. વયમર્યાદાની વાત કરીએ તો 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. વયમર્યાદાની અંદર અનામત મુજબ મિત્રો અહીંયા નીચે મુજબ તમને જે દર્શાવેલી છે એ મુજબ તમને છૂટછાટ છે મિત્રો એ આપવામાં આવશે. વાત કરીએ મિત્રો તો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાન્ય શારીરિક રીતે શૈક્ષણિક પછાત વર્ગ અને મિત્રો શારીરિક અશક્ત જે ઉમેદવારો છે તેમને મિત્રો 300 રૂપિયા પ્લસ બેન્કિંગ ચાર્જીસ ભરવાનો રહેશે. અહીંયા મિત્રો અનુસૂચિત જાતિના જે ઉમેદવારો છે તેમને આગળ જણાવ્યા મુજબ મિત્રો પરીક્ષા ફી માંથી લગભગ મુક્તિ આપવામાં આવશે એવું મિત્રો અહીંયા જણાવવા મળ્યું છે. આપણે જયારે ફોર્મ ભરીશું ત્યારે આપણે જોઈશું કે તેમને અનુસૂચિત જાતિના ઉમેદવારો જયારે ફોર્મ ભરે છે ત્યારે મિત્રો એમને ફોર્મ માંથી મુક્તિ આપવામાં આવે છે કે નહીં. સાથે સાથે મિત્રો અનુસૂચિત જાતિના ઉમેદવારો જો જનરલ કેટેગરીના ઉમેદવારમાં ફોર્મ ભરશે તો મિત્રો તેમને લગભગ ધારાધોરણના મુજબ ફી ચૂકવવાની થાય છે. અહીંયા મિત્રો ઉમેદવારો એસસી ઓજસ પોર્ટલ ઉપર જઈ અને મિત્રો ફોર્મ ભરવાનું રહેશે. એ ફી ભરવાની મિત્રો વાત કરેલી છે. એ મિત્રો ફી ભરવાની વાત કરીએ તો એને મિત્રો એસસી ઓજસ જે પોર્ટલ છે એના ઉપરથી ફોર્મ ભરવાનું રહેશે. પ્રિન્ટ એપ્લિકેશનમાં મિત્રો જે ચલણ છે મિત્રો તમે લઈ તમે ઓનલાઈન પણ ફોર્મ ભરી શકશો અને મિત્રો ઓફલાઈન પેમેન્ટ મોડ છે એ એસબીઆઈ પે દ્વારા મિત્રો પણ તમે ભરી શકશો. ઓનલાઈન પેમેન્ટ મોડની વાત કરીએ મિત્રો તો એસબીઆઈ પેમેન્ટ દ્વારા મિત્રો તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને મોબાઈલ લેન્ડિંગના માધ્યમથી મિત્રો તમે ફોર્મ ભરી શકશો. એ મિત્રો આપણે ફોર્મ જયારે ભરશું ત્યારે તમે તેની પ્રેક્ટિકલ માહિતી છે એ તમે જોઈ શકશો. સ્પર્ધાત્મક પરીક્ષાના માળખાની મિત્રો વાત કરીએ તો રૂબરૂ મુલાકાત દ્વારા ચકાસણી કરવામાં આવશે અને કુકિંગ તમારો સ્કિલ ટેસ્ટ છે મિત્રો એ લેવામાં આવશે. રૂબરૂ મુલાકાતની વાત કરીએ મિત્રો તો રૂબરૂ મુલાકાત તમારા 50 ગુણની રહેશે. એની અંદર મિત્રો ઉમેદવારે રજૂ કરેલ જે આગળના ડોક્યુમેન્ટ છે મિત્રો એ તમારે શોર્ટલિસ્ટ કરવામાં આવશે અને ઉમેદવારોને હાઈકોર્ટ દ્વારા જ મિત્રો રૂબરૂ છે મુલાકાત માટે બોલાવવામાં આવશે. ઉમેદવારો મિત્રો રૂબરૂ મુલાકાત માટેનો શોર્ટ લિસ્ટ થશે કે નહીં તેની કોઈ પણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહીં. ત્યારબાદ મિત્રો ઉમેદવાર શિસ્તબદ્ધ, આજ્ઞાકારી, વ્યવસ્થિત, વફાદાર અને સારી વર્તણૂક છે મિત્રો એ ધરાવતો હોવો જરૂરી છે. આ તમામ મર્યાદાઓને મિત્રો ધ્યાનમાં રાખી અને તમારી યોગ્યતા, માપદંડતા એના આધારે મિત્રો તમારી ચકાસણી કરવામાં આવશે. સાથે સાથે મિત્રો તમારી જે ભાષા કૌશલ્ય છે, તમારો જે મિત્રો બોલવાની વાણી છે, તમારો ડ્રેસિંગ છે, શિષ્ટાચાર છે, એ મુજબ મિત્રો તમારી ટોટલ માહિતી છે એ ચકાસણી કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો ઉમેદવારે રૂબરૂ મુલાકાતમાં ઓછામાં ઓછા 40 ગુણ છે મિત્રો મેળવેલ હોવા જરૂરી છે. અહીંયા મિત્રો તમે 40% ગુણ મેળવેલા છે તો જ મિત્રો તમને કુકિંગ જે ટેસ્ટ છે એના માટે મિત્રો બોલાવવામાં આવશે. કુકિંગ ટેસ્ટની વાત કરીએ તો સંભવિત માર્ચ 2024માં રહેશે. અહીંયા મિત્રો ઉમેદવારને રસોઈ બનાવવાની ક્ષમતા ચકાસવા માટે બોલાવવામાં આવશે. કુકિંગ સ્કિલ ટેસ્ટ છે એ પણ 50 ગુણનો રહેશે. અગાઉ મિત્રો તમે અગાઉના જે રૂબરૂમાં તમે 40 માર્ક્સ મેળવી શકશો તો તમને અહીંયા બોલાવવામાં આવશે. કુકિંગ સ્કિલ ટેસ્ટ છે મિત્રો અમદાવાદ ખાતે લેવી કે અન્ય ખાતે લેવી ત્યારે મિત્રો સંખ્યાના આધારે નક્કી કરવામાં આવશે. પસંદગીની યાદીમાં સ્થાન મેળવનાર કુકિંગ ટેસ્ટની અંદર મિત્રો ઓછામાં ઓછા 50 ગુણ મેળવવાના રહેશે. ઉમેદવારોએ મિત્રો અહીંયા જે વેબસાઇટ આપેલી છે એના ઉપર જઈને તમારે કોલ લેટર ડાઉનલોડ કરવાનો રહેશે.
તો આથી મિત્રો આજના વિડીયોની અંદર કે કુકિંગ ટેસ્ટ માટે જે જાહેરાત કરવામાં આવી છે એની અંદર શું શું લાયકાત છે અને કઈ રીતના મિત્રો તમારી પસંદગી કરવામાં આવશે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો, તમારા બીજા મિત્રો સાથે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ નવા વિડીયોમાં એક નવી માહિતી સાથે. વંદે માતરમ. જય હિન્દ.